ભરૂચ અંકલેશ્વર અગ્રવાલ સમાજ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે। આ શ્રેણીમાં નારાયણ હોસ્પિટલ જાડેશ્વર ખાતે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। નારાયણ હોસ્પિટલ અને રેડ ક્રોસ બ્લડ બેંકના સૌજન્યથી આયોજિત આ 18મું રક્તદાન શિબિર સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। આ શિબિર દરમિયાન મોટી સંખ્યામાં અગ્રવાલ સમાજના સભ્યોએ ઉમંગ અને ઉત્સાહ સાથે રક્તદાન કર્યું હતું। સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓએ પણ માનવ સેવા માટે આગળ આવીને રક્તદાન કર્યું, જેને કારણે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે, કારણ કે તે કોઈના જીવનને બચાવવામાં મદદરૂપ બને છે। અગ્રવાલ સમાજ હંમેશા સામાજિક સેવા પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યું છે અને આવનારા સમયમાં પણ આવી જ સેવા પ્રવૃત્તિઓ ચાલુ રાખશે। આ શિબિર દરમિયાન તબીબી નિષ્ણાતોની હાજરીમાં રક્તદાન પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થઈ હતી। દાતાઓને પ્રમાણપત્રો તેમજ આરોગ્ય તપાસની સુવિધા પણ આપવામાં આવી હતી। કાર્યક્રમના અંતે સમાજના આગેવાનો અને તબીબી અધિકારીઓએ તમામ રક્તદાતાઓને આભાર વ્યક્ત કર્યો હતો અને વધુને વધુ લોકો આ પ્રકારની સેવાભાવી प्रवृत्तियों जोड़ाई तेवी अपील करी हती। नारायण हॉस्पिटल और रेड क्रॉस ब्लड बैंक की सौजन्य से हम ये रक्तदान शिविर का आयोजन कर रहे हैं। ये हमारा 18वां रक्तदान शिविर है, जिसमें बढ़ चढ़ कर के सभी समाज के लोगों ने रक्तदान दिया है। हम उन सभी का आभार प्रकट करते हैं। मीडिया वालों का बहुत बहुत धन्यवाद हमारे कवरेज के लिए। और हम चाहेंगे कि इस सामाजिक सेवा में जो रक्तदान है, महादान है, इस रक्तदान से सभी के जीवन में बहुत सहायता मिलती है। सबसे बड़ा दान रक्तदान बोला जाता है, इसलिए हम चाहेंगे कि सभी लोग जहाँ पर भी रक्तदान का शिविर का आयोजन हो वहाँ रक्तदान जरूर दें। और ये सबसे बड़ा नेक काम है। जय महाराजा अग्रसेन की जय।